અમારો હે તારી માં મને ખબર નહીં ટિકટ તો જઈએ શું કામ છે તારા કોમ છે મારા ઓય બસ યાર ટોટિયો ટકતો નહીં છે ટોટિયો ટકતો નહીં બસ રખડવાનો અમારાથી એકલા તો ખસે આવવાનું ખાવા નહીં જો બાપા હું પેલા મંડા પાડો ને બધાને કહેવા જોતો એ રસોડું બસોડું નહીં બધું ગોઠવણી કરવાની છે ખબર કેટલા દાડા છે આપણા ગુણના લગ્નની કેટલી દાડા વારે વચમાં છેલ્લા રહે મને કોઈ ચિંતા છે વાત કરો છો ડીજે વાળાનો બધો નહીં પેલો બોનો બોનો ના લે પછી ચાલ હજુ મને આવજો અરે અમૃતજી ઓયાજી આ પૈસાનું ક્યાં છે શું કરવા 5000 આલો મને પેલા બધાનો બોનો આલો એડવાન્સ માલ પૈસા આલવા પડે કારણ કે તારીખ ફાઇનલ થાય ને પછી ના કોઈ આવે એકન આપણા હાલ દે તે મારા ખિસ્સામાં છે પૈસા ખવારે કઈ ના જવાય કે પૈસા જોવા કાઢીને ના મુકત તમે ઘેર ઉભો નહીં રહેતો ને પાછું એ કોમ રૂપિયો હોય કે નહીં લગનમાં કેટલો કોમ હોય હાલ થોડી પાલી જવાય એમ નહીં એ રૂપિયો આડોળો વાળો તો વાપરતા ના પાછા બાપા પેલા બોનો આલવાનો છે એડવાન્સમાં હાથ દાડ એ હાલ આનું પડે હિસાબ રાખજો ભાઈ પાકો લેડ આનું રેડ હાલો પાડ તાર કાકા પેલા વાકુ કાકા કહેતો હોય કે કાલ પેલો લુકડો વારવા જવાનું છે ફૂલનો સારું અને પેલા કુટુંબમાં કહેતો હોય બધાને હા હા ઓ આટલો અવસર હાસવી લ્યો આ ઓલિયા કોઈ ઠેકાણું જ નહીં હોવાનું રખડવામાં રસ છે માં એ માં લાવ જલ્દી હા બહુ છે મારે આ કાકા ગણી ના પાડે હિસાબ તો કમ્પ્લીટ રાખવો પડત નહીં મારા પછી બસ એટલી જગ્યાએ તો જવાનું છે પછી ચાલો પોકી વળે હું એકલો આમ બાપો તો કોકડા કાઢે છે 5000 કમ્પ્લીટ છે એટલે હિસાબ રાખજો પાકો ભાઈબંધો પાછળ આડાવડા 200-300 ઉડાડતો નહીં રાશી કોઈ મોટો કોઈ છે હું છોકરો વાત કરો છો કેવું પડે હિસાબમાં ગડબડ થાય ને તો તાર બાપા પાછા મને બોલો કશું કોઈ નહીં થાય લડમું જઈને આવું પાકું બધા ને જે બોનું બોનું આપવાનું હોય ને પાકું કરી દેજે સારું ફાઇનલ કર પછી લાદાડા વળી ગુમાન ગાળો ના રે ઈના હા રો મેદી વાળી પાકી કરતા આવજે ને બ્યુટી પાર્લર માં ચોક જઈને આ બોનને મેદી મૂકવાની એટલે બેન બેન પાણીને કહેજો કે ફોન નંબરો તો કરું હું શું કહેવા જાઉં ઈ બેન પણ હાજર નહીં તું તાર પેલી નાકામ રહી ને ઓહ. એને પૂછતો આવજે જાય એ તો કહેશે સારું તો 5000 વધારે આલીશું તો ઉતાળમાં આવું હા એ તો બરાબર છે મારે ઘેર વિવો છે આ મેઠાની સોડીનું 4 તારીખ એ તમારે તો 25 છે કા 25 તો આવી ગયો ચિંતા કરશો નહીં મારા હા સૌ પડે કે યાર હા સારું હેડો વિવાહ ભાઈ વિવાહ વૈશાખ મહિનો આવે એટલે કાકા લે આ ભત્રીજા તૈયારી છે ચાલે છે પછી તૈયાર તો ધૂમધામ ચાલુ છે હા આમ દોડા કરીએ ચાલતો ઓહો એટલે ફટાફટ બધું જે બધું કોમ કાજ હોય બધું પૂરું કરવાનું કરો ફટાફટ વિવો તો આઈને ઉભો થઈ જાય વાટ લઈને હું કહું છું હા મારા બાપાએ કીધું છે કે કાકાને પીએ જાય આપણે વધનારી લોકો લેવા જવાનું છે તમે આવજો પછી લુગરો રાખ્યું છે રાખ્યું વધનારી વધના રાખ્યું ઓહો. છે જેને કહેવાનું એ કહી દેજો અને રહોડાનું બહોળાનું બધાનું પૂરું કરી દેજો કામકાજ એ બધાનું કહી દીધું છે હા. ખાલી બોનો વાળવાનું બાકી રહી ગયું બરોબર મારે હા, હા. પણ આ તો કીધું અત્યારે આપણા બધા કુટુંબમાં કહી દઉં લુગડો વરવા જવાનું છે કે આપણે હા એટલે બધા વધારે આવું ને મને કહી અને પછી પેલાનો 500 રૂપિયા બોનો આલે એટલે આઘા પાછા ના થાય બધા છોકરાનો વિવો હોય ને તો જલ્દી પટી જાય આ તો સોળીનો વિવો છે ના પોકી વાળા મહેમાન હાસવાનો હોય બધો સાચી વાત છે બરાબર અને તાર બાપાને કહેજે લાખ રૂપિયા પડ્યા લઈ જાય ટેકો કરું છું તો હું પૂછ્યો એવો હા સોડીને જે જોતું હોય ને એ બધું લઈ આવજો પાછા લીયાનો આમ તો બધું લાઈ બાપુ કહેતા હતા કે જે કહે લઈ આવશો એ જો મેકઅપ નું બ્યુટી પાર્લર બધું જે આપણે એ વન એટલે પેલો મેદી વાળાને કહેતો હું ઈવને કહેતો હતો હા અને ડીજે વાળાને કીધું છે આજે બોનો હવરાઈ જાય એટલે પાકું થઈ જાય ફટાફટ રસોડાને કીધું મંડપ વાળાને કીધું બધું કહી એટલે દીધું કામકાજમાં હા અને અને પછી તમે આવો તાન આનું કોઈ કામકાજ હોય મને કહેજો પાછું એટલે પણ ઘેર આવતા જતા રોઈને કહું છું હા તો હો? હા હારો, હું જ બધાને કહેતો હોઉં. હા હા અને લાખ રૂપિયા લે જે અરે હા તારા બાપાને લઈ જાય ટેકો કરાવું હેડ તારે એટલું પટ કામકાજ ડોશી પૈસા હાલે પેલા હાલે ને? કેટલા હાલે પોચ હા પૈસા છે ને જોઈ વિચારીને આપણો તું કીધું આ લગ્નમાં પોચ જ આલ્યા છે નહીં વધારે આલ્યા અલે વાત સાચી છે તારે રૂપિયો બચાવીએ તો આપણે જેટલું કોમમાં આવે ખબર છે કે અવસરમાં તો જેટલા વાપરે ને એટલા ઓછા પડે
કીધું છે મુએ મુકો આડાવડો રૂપિયો નાવા પડતો ને જેને આપવા જેવું હોય ને એને જ આપજે વધારે આપણા આ તે બધું હાવરી નહીં લેવું એને કહેજે 3 જોડ લુગડો ના સીવડા 2 જોડ સીવડા કે હવે છોકરાને જે જોતું એ તો જોવો કે બુનનો વિવો છે તો ના જોવો એ તો 2 જોડ ચાલે તમારે એક ધોતિયામાં જિંદગી જતી રહી અત્યારમાં છોકરા ના જાય હું કહું છું હા. તો કપૂર કહેતો તો આપણે ગુણને કે ઢાલ ચડાવી છે આપણે તિજોરી જીતે પછી હું કહું તને પૂછું હા કહું કે ના કહું તિજોરીની હું કહેતો તો મને કે મેઠા આમ તો તારે જરૂર હોય કે હું ચડાવું કે મારે સોળી વખત આલજો તો કશો વાંધો નહીં આપતા હોય તો લઈ લેવાનું પછી એમને છોડીને વિવો આવશે એટલે આપણે વર્તી આલીશું એટલે મૂકો આ તો હું છે આપણે પૂછીને કેવું કરવું સારું હા નકર પછી કહેતા હોય એમના મનથી કહેતા હોય તો લઈ લેવાનું પછી એમની છોડી વખતે આપણે થોડું 5000 નું સારું લઈ આવીશું કશું હતું નહીં આપણે શું બોડું બોલવું છે હા. એટલે સાવન કાઢતી હતી આ જોતા વાળો ખાઈ લો કળવાબા ઓ કળવાબા બસ પેજી લેબડા ના છો હે અરે ટીડા આવો 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 બેટા આવો અને સમજાજ ખરો તડકો લીધો છે મન તો તડકો લાગતો તો તેમ કો લાવ વખત આડો પડો હાલ ખાધું ખાઈને મૂકો લાય તને પહેલો હારો થતી રેબડા પહેલો ઊંઘ્યો છું તે કેમ ખરો તડકો લીધો છે હા અત્યારે જો ખરો તડકો ના લઈએ ને તો અમારા ઘેર અવસર તમને ખબર છે ને અલ્યા તો અવસર અમે કરી જાય ખરો તડકો ના લઈએ તો કયો ના ના હારું તો આપણા ઘરનું હોય એટલે તને આપણે તો બધું કરવું પડે પાર્કો કરવા થોડા બને જાણ પછી તાર બુનને જોવાને આવે છે ને કઈ તારીખ છે 16 તારીખ આવે છે ને 16 તારીખ છે ઓહો. હા બરોબર છે બરોબર એટલે હું તમને કહેવા હતો હા કે જો આપણે હમણાં વધનારે લુગડો અરવા જવાનું છે બરાબર હા તે મારા બાપાએ કીધું છે કે આ બધા આપણે બધા કીયાય હા હા કુટુંબમાં બરાબર ઓહો એટલે કીધું હમણાં વધનારે તમે આવજો લુગડો માન બે આવજો કશું હતું નહીં આવશું હવે ઠંડાપોનું રાખો હા ઠંડાપોનું રાખો એટલે થોડુંક આપણું આ તડકાનું ગરમીનું એટલે ઠંડાપોનું રાખો આવીશું તાર માન બે અમે આવશું હા એટલે 2 જણો આવજો એમ હવે આવશું આવશું એટલે આ બધાને બધા કેવું પડશે પાછું ના ના કિયાય બેટા જા ફરી ફરીને આપણા મેલ્લામાં કિયાય પેલા નેસાડા બેસાડા જે છે બધાને કહીએ એટલે રમજો મોટા હા હા રે હેડો આપણે આવશું હો બે જણો એ હાર આવજો હા. બોલો ના અને વાત કહું ભાઈ ટીના હા તમે શું કહે પેલું રાખ્યું છે પછી જમણવાર પેલું હા કળાપા એ તો ના થાય મારી અલ્યા હું ના થાય અને મારો બાપો ભગત છે મહિના ખ અલ્યા કશું કોઈ કંઈક કોળે ના મહિના નાખે બધોના બાપા મજ નાખતા હોય છે મારી વાત સાંભળ આ તો અવસર છે અવસરમાં ખાલી વધારે થઈ ગયા તો 1-2 પેટી હોય તો ઘણું થઈ ગયું અને અમારે થોડું સોટો લેવાનો છે અમારે રેટ થઈને ફરવું છે સોટો ખાલી આટલું લે એટલે ઘણું થઈ ગયું 2 પેટી જ મંગાય કે એ નકમ ના પડે કશું કોઈ ના કોમ પડે એ તો આ અવસરમાં તો જોવો ના ના મારા બાપાને બીક લાગે મને અલ્યા પણ તાર બાપાને બીક લાગતું હોય ને તો એક કામ કર ખાલી હમ. 7,000 રૂપિયા કર હા 7,000 રૂપિયા મને હાલ દેજે હમ. હું મારા રીતે હા એ તો આમ થોડું આઘું રાખ્યું શું કહું? આમ 73 શોખ આઘું રાખ્યું આપણે તાર ઘરના પાછળ કોઈને ખબર જ નહીં પડે ને ના મંગે ના સર ના ચાલે લે કોઈક મહેમાન પરનું હોય ને છોટો લેતું હોય તો આલવું પડે પછી ને હા કોઈ નાખીને બાપડું ઓમ જ્યાં કેમ એ તો કોઈ સારા આવે ને એવું થાય છોટો રાખવું પડે તો થોડું એ બધાને આલવાનું વ્યવહારમાં એવું મંગાવવું પડે 2 પેટી તો મારા પણ છે બધું કાવું દાવું તાર કોઈ કોન્ટેક્ટ છે ના હું બધું એવું કોન્ટેક્ટ નહીં આપો. તો લેશે ના હું નહીં રહેતો તને ખબર ના હોય અમારે તો થોડું જોવો રોજ વારે મારા તો જોવો હા રોન હોતીએ જુઓ સમ હું બધું છે આપણા પણ બધું કમ્પ્લેટ એ વાય છે હું કઈ નાખ્યું પણ ખાલી મને 7,000 રૂપિયા દે એટલે તમે બધું લાવશો કાવ દાવ બધું હું ગોઠવું તું તાર કે અને હું પાછો કોઈને ઓળખતો નહીં વેપારી બેપારી નહીં હું સારી ને બધું મારા પાસે તું કન્ટેનર મગાવું ને તો કોન્ટેક્ટ છે મારા પાસે હા તો હતો ને હેડો હું કોક સેટિંગ કરું તાન નહીં બીજું પણ પડે પછી 2 પેટી આવે ને પછી મારા 2-3 ભાઈ બનશું હા. ડોલો ઓહો એ લગન લીન પછી તારા કોઈ ભાઈ બન પીવે છે એ તો કુક હે તો હું તમારું હા તો કહી એ દેવું પણ સાચવી લેજો ઓળખણ મારી આલ છે પણ જો કળવા બાપ આણકી જતું રહેવાનું સોના મોના કોઈ ખબર પડે ના રીતી હું એ જ કહું છું જો મારા ઘેર ખબર પડે મારા બાપાને તો હા. મને મહી નાખશે મને બીક લાગે છે મને. હા, તો મને ખબર ના પડી જો પણ હા મંગાજી ની જે ખાલી પાણી નો બોટલો પેલો આવડો મોટો આવે છે ને હા. ઠંડો રોય એ બધું તમારે કરવાનું 4-5 ગ્લાસ એ બધું તમારે કરવાનું પૈસા આપી દેવાનું આ તો પૈસા આલ દે હા એમ હું મારી રીતે ગોઠવી નાખ્યું વિવાહ તો મારી માની શકર 2 પેક પાણી થોડું નાસ્તા ફાવે હા
ભત્રીજીને કહું જોન આવ્યા જોનમાં બી ભાઈ પાસે મારો બેટો એવો હોય તો આમાં થોડો રહેવો પડે ને પછી કે ખોનગીરી ના આવે કે કળવાજી લાવો તો હું સાથે આલું એટલે કરવું પડે બધું એ ભાઈ નેકળા પીવા વાળો તો માં એ માં શું છે શું છે મામા શું કામ છે કોમ છે બોલાવો છો હું કોમ છે કહેતો ખરો મને ના કહીએ કે હું શકે હું કહું છું પૈસા જો 7,000 રૂપિયા હા તો જત લાવ. મારું કોમ છે શું જરૂર પડી પાછા 7,000 ની કોમ છે મારે એ બધું તમારે પૂછીને બધું કરવું ઈકણ કોકના હાલવાના થયા તો તમે પૂછવા પાછો કે હું મારા બાપાને પૂછીને આવું એટલે આ બેટા ઘરમાં હોશિયાર છે પૈસા કરકસર કરો પૈનો હિસાબ રાખો લે નકર એટલા પૈસા વાપરીને એટલા ઓછા પડે હું સપણ હું જા ઓછા લે હાથ હાથ લો હા. એટલે કે તો ખરો પણ ગુના હાલવાના છે એમ પણ મારે કોમ છે કીધું જ ખરું નહીં કેવું છો કીધું તો ખરા છોકરાએ કોમ સારું કોમ હશે તો જ નાખતો છે તો તમે બધું કરી દો હેડો આખો દાડો પૈસા બીજું કઈ આવડે છે? હું ગોડો છું તે બધું વાપરી કાઢ્યો છો તો કેણો નહીં છોકરો ટોક ના કરો તમે પણ એનો છોકરો છે ઈ ખબર નહીં પડતી હોય તમે કેમ વાત કરો છો નહીં કેવું છો તું વધારાના પૈસા ના લે ઘરમાં હોશિયાર છે કરકસર કરવું પડે નકર જેટલા પૈસા વાપરશું ને એટલા ઓછા પડશે અને દેવા થઈ જશે. રસોઈયાને કહેવાનું છે મંડપ વાળાને કહેવાનું છે પેલા ડીજે વાળાને કહેવાનું છે કેટલાને કહેવાનું છોકરાને બોનું નહીં હાલવાનું તમે આ નેની વાતોમાં રોકટોક કરી રહ્યા છો અલ્યા પણ મંડપ વાળા હોય એને કરકસર કરીને હાલવા પડે પોસ કે તો 35 હાલવા પડે કેમ ના કહીએ કે તમે એ કે જાતે જો તમે વ્યવહાર કરી આવજો બધા એ કેટલા લઈ દેવાના પછી ખબર જ પડતી નહીં મારા ઓળશાની હે પ્રભુ હરિરામ હરે કૃષ્ણ લાવો હવે મેઠાના ઘર બાજુ ઓટો મારતા આવું ને પાછો લુખરો હરવાન જવા એટલે કી આ આવ્યો ના એને તો કોઈ નહીં પણ બહેરી પાછી છે એવી હું બી હવા આવ્યો તમે ના ખા અલ્યા મારે શું બેહાય એવું છે બેઠા હવે હું નહીં કહીશું એ તો કેમ ભાઈ અમારે મેઠાને છોડીને વિવાહ છે કા ઓવા મેઠા તો 4 તારીખ છે કા 4 તારીખે છે મારા કંકુત્રી આવી આજે કશું હતું જમવા પધારજો મારા વિચાર છે સ્ટીલની પવાલી આલુ ચાલે કા ચાલે જે આલુ હોય ચાલે ફૂલ નહીં તો ફૂલની પોખડી દીકરીને આપવું છે કે હા? લે મારા બેહાય એવું નહીં છે લુગરો બતાવવાનું પાછું તમારા પાસે બે ભાઈને હારા મળ્યા હોમાં હો પરથી જી તો મોળ હા એ તો એ હારા છે હારા હા તો નહીં બે આવ્યો મારા વધના બેહી રાતી બસ મારે પેલા લુગરો જવાનું છે ઓવા એટલે જવું કા ડેરી આવો તા હા હો હા તમારે વાત ભાઈ હોય તો રાત હલો હા બોલો આપણે પાછું 2 પેટીનું પાછું ફાઇનલ એટલે ફાઇનલ હોવો અરે પૈસાનું કાંઈ ચિંતા કરો તમે યાર પૈસાની ચિંતા કરશો નહીં 2 પેટી આપણે કમ્પ્લીટ 16 તારીખ આગળ 15 તારીખ હોજે આવી જઈશું હોવો પાર્ટી જેવું છે એટલે અમારે જોઈશે પાછું 2 પેટી જોઈશે હો અને કેટલું રાખ્યું છે 35 યાર થોડું ઓછું રાખો ને ગોળ મોળ 100,000 આલી દઉં અમે મારું કાઢનાર કઈ ચિંતા કરશો નહીં હાલે હું તમને થોડી વાર પછી ફોન કરું હા ભાઈ ટીના બે સાચું બે મારે મોડું થાય છે ને હજી બધો જોતો બધો બોનો હાલવા જવાનું છે મારે પેલું આપણે પેલું બોનું હાલવાનું છે શું કર્યું એ તો હું પૈસા લાવ્યો છું બરોબર પણ મારી વાત સાંભળો પેલા જો પણ મારા બાપાને ખબર ના પડી જો ને કે મારું મોત છે તારા બાપાને મેં કઈ નહીં અને જો કોઈ- આવ્યો તારા બાપુ મને જ નહીં બાળે ને દાડે સમ એટલે આઘો નાઈ જી હા એ પાછા ના આઘો નાઈ જી તો ફૂલ થઈને પાછું એ ના આવતા કોઈ ના ફૂલ હું કાઢો ફૂલ ના થયું લે ફૂલ આ સુધી કદી ભારે મને ફૂલ થતા અને જે માણસો ને એને કહી દે કે નોમ ના હાલું મારું અમારે તો ખાલી છોટો લેવાનું હોય તમારે ક્યાં બધું મૂજ કર્યું છે ખબર છે ને તારા ભાઈ બહેનોને જે હોય મને વકળો આલ્યો હોત તો ખબર પડત હારી એક કોમ કરજે આપણે એક પેટી પેલી મોટા બાટલો જ મંગાવીએ ને પેલી બીજી નેનો ક્વાર્ટરીઓ મંગાવીએ એવું હા એટલે બેના વચ્ચે કાલ દેવાનું ઈમો છે એટલો આવું એમાં જોક જે પેલો મોટો બોટલ આવે ને મોટી બોટલ એમાં 100 નંગ આવે ને 12 નંગ આવે અને ક્વાર્ટરીઓમાં 24 નંગ આવશે ભાવ છે એટલો ભાવ તો અમે 7,000 કીધા છે એ મને ઓછું નહીં થાય
અલ્યા ઓછું થતું અલ્યા હા તો અત્યારે આટલો ખરી ગરમી પડે છે તો માલ રહેતો નહીં અત્યારે હાલ માલની શોર્ટેજ છે આ તો મારી ઓળખોણથી બધું આવે છે હું સતરક 500 હા ખરે અત્યારે વેપારી તને શું મળતું નહીં તું વળી એક હું જોર જોરેથી રાજુ બસ ખાલી આટલું બધું પરસાદીની જેમ પોકર એટલું મેળ કરીને રાખ્યું છે હું 7000 કજો વાંધો નહીં ચિંતા ચાલ શું કીધું અને કોઈ વાત ના કરતો પા તો મને હું કહું છું મારું નામ ના બૂજો હા તો વળી કદાચ છે ને કોઈ આગો પાવતાર ભાઈ બંધ પીને રેડ થઈ જાય ને ઘેર થઈ જાય ત્યારે ખબર પડતી પછી ના કહેતો કળવા ભાઈ હા તો- પેટી ઉતારી હતી પેટીઓ ઉતારી હતી હું ના કરતો પા એવું થાય તાર ભાઈ બંધ કદાચ કાચો પીતો ના પીતો હોય પણ થઈ જાય બરાબરનું તો નહીં લા બુરા એ નહીં તાર ભાઈ બંને ના પાડી દેવાની નહીં વધારે પીતો એટલે મારે હવે તો 1-2 દાડા કોમ આવે અમે જ ના ફૂલ થઈ જાય અમારે છોટો બેટા હોઠો અડાડ્યું ના અડાડ્યું એવું હા રેડો તો હું જાઉં નહીં મોટું શું પીવું કહેતા ન હો કશું હતું કોઈને ખબર ના ના પડે પડે ભાઈ ત્યાં એ દાડા હું ગાંઠા હું જ નહીં દેખાવું તો મારો પંપો ખાવાનો ને એ દાડા હું જ નહીં દેખાવું તમે પાછા એટલે બધા લઈને આગો જ હતો ઈ. એમ તો ઘરે ઘરે કોઈ ઓટો મારી ગયો એમ પાર્ટીમાં ઘરે ઘરે ઓટો મારી ગયો એક કુંદડી ખાઈ લ્યો ચિંતા કરે ને હા જરો જો પાછા હા હા જરા રેડો હું જાઉં હો? સરસ સરસ સારું. હા મારી માની જોગણ 2 પેટી આવશે ને 1000 રૂપિયા આવશે આ સાઈડ હું છોકરાને ફોન કરી દેજે ભાઈ તું 2 કલાક વહેલો આવજે એટલે અમારે શું છે પેટીઓ ઉતારતા થાક ના લાગે હાલો હજી મૂક્યો જ નહીં ફોન અચ્છા એ પેલું હા 2 કલાક વહેલા થોડું સ્પીડમાં હો ફટાફટ હો એટલે શું અમારે ભાઈ પેલો મહેમાન પરનું હાથવું પડે ઓ એ હા મોકલાઈ દેજો 2 પેટી અને પેલો 1 પેટી ક્વાર્ટરની અને 1 પેટી નંગની હો હા જય ગુરુ મહારાજ મેઠા એ મેઠા આ વાગડું તો જો મેઠ્યો આ પેલા રે ને એ મેઠા હા હું તૈયારી છે ચાલુ પાસે આ તૈયારીઓ ચાલે ધમ ધોકા રાજો ટીમે દોડ કરી રહ્યો આપણો કેસ વાળો લઈ લેજો જી આવશે આવા ફોન તો કર્યો તો હમણાં ટીનાએ આ 2 કિલો આવે ને એટલે કેસના બાટલા ભરી દેખીએ એટલે પછી એટલું કોમ ઓછું થાય આ સાધન કરી તા આધનમાં પરબત તો પેલું એ કર્યું છે હું કર ચાલુ ના ઈકો ઈકો સા ચાલશે ને હવે ચાલે એટલે છેલ્લા કે ને કરું સા ઠંડો જીએ 4 વાગે જઈએ બરોબર આ વાઘભાઈ મેઠાભાઈ આવો પાણી ચાલે ને ના પાણી તો હા. ના ચાલશે પાણી તો તું કે બધી તૈયારીઓ કઈ નાખી દીધા આ બધાનો ઓર્ડર તો આલી દીધા મંડપ વાળાના છોકરો ફરે છે આપણે તો કોઈ એટલું બધું નહીં પડતા હોય છોકરાને બધું કીધું છે તે જો અમે ટાઈમ મળે જી આવે છે બરોબર લો ખાટાભાઈ પેટ બધું લાવો તો દાડો ભાઈ કટાભાઈ 16 તારીખ પાછા ઓ વાહ હા? ગુસ્સે આવી યા આવ હા ભાઈ આવો આવો ચીવડા. અવસર કરો છો પછી ધતિંગ કરો છો બધા નાટક કરવા બેઠા છો એ મર્યાદા બોલ્યા હું બોલે છે શરમ વગર ના ધતિંગ દેખાય છે આ જો ધતિંગ બોલે છે મુગડી બિહાડ્યો કે ભાઈ આએ પ્રેમથી બિહાડી તો ધતિંગ કી છે કોમ એવો કરો છો તો ધતિંગ જ કહેવાય કા એટલે ભાઈ હવે કોપી વળતા નહીં અમે એટલે પણ થોડી ઓર્ડર આલવામાં તમે કહેવામાં થોડી ભૂલ થઈ ઓર્ડર તો હાલે છે ને તમારો છોકરો ટીનિયો જો ત્યાં ફરી ફરી જબરા ઓર્ડર હાલે મંડપનું થઈ ગયું બધું થઈ ગયું ઓર્ડર તો છોકરો તો હાલે કા પણ આ બધા નાટક ના શોભ અવસરમાં તો આ બધા નાટક ના શોભ રૂડા રૂપાળા ટેટા ફોડો ઢોલ વગાડો આ નાટક શું કરવાનો એ આવે બધું લાવવાના છીએ નાટક કી છે લ્યા તું દારૂની પેટીઓના ઓર્ડર લોય છે દારૂ મંગાવવાના એક થોલ મેલે તો દાઢો પાડી આય મોઢામાં દારૂની વાત જ ના કરતો ભાઈ કના ઊભો થઈ જાય દારૂ લે હારા લ્યા ભાઈ જોઈ ના આવ્યો હું જાતે તમારો ઓનો ટીનિયો ઓનો છોકરો એ નહીં કળવો ભાઈ 2 ઓર્ડર આલે છે હાલ 2 પેટીઓ નો ધાવ છે કોણ? પાછા બિયર ની ને ક્વાર્ટર ની પેટીઓ કોની વાત કરો અવસર સુધારો બેઠા તો બગાડવા ઓર્ડર આવો. તમારા ટીનિયો ના આવો સાચી વાત છે લ્યા રેઠિયા શું હા ટીનિયો ઓને કહું છું જોઈ વિચારી પૈસા હાલ પૂછતી નહીં હસતી નહીં અને બસ પૈસા કાઢીને આલી જવાના અલ્યા આ ખોટો અવસર બગાડ છે ને તમે અને હુંચેલા પૈસા આલ્યા તા હવે એ ના ખ્યાલ આવે એ તો છોકરા ઉપર ધ્યાન રાખવા અને એનો હક નહીં હક પેલા કડવાનો છે કડવો ઈ ખવાડે છે નાટક એરો કરાવરાવે છે એક નંબર નો દારૂ જો છે બોલો એક નંબર નો કડવો અને એ કેટલા પૈસા આલ્યા તા એ શાણે હવે ચાલ, હવારે 5
હમણાં હાથ આલે હા તો 1000 રૂપિયા લે પૈસા અખીતા વાપરો ને જોઈ જોઈ હાલો મને એમ કે પેલા બોનન બોના બધું હાલવાનું હોય એટલે અને આ પેટીઓ ઉતારશે પછી અવસર શુદ્ધ છે કે બગડ છે બગડ પણ સારું કહેવાય ભાઈ હું તો પછી ગમે તો બરોબર સારું કર્યું કે વાયા તે કીધું તે સારું થયું હેડો ખબર પડી અમને જાઓ, બેહો. હો? એને ના આ કરતા હું તો બધા કહું છું. ઓત ગુનાઓ નાસું, નાસું, હું નાસું. દારૂ મંગાવું કે દારૂ મગાવું. ખબર. ઉસ્તી હસ્તી નહીં મને બસ પૈસા કાઢી ના લો એ નો દારૂ ઉતાર દે કરવાનો હેડો એ પૈસા પાછા લાવવા પડશે એ ઈકણવા ટીણીયા એનો સોગું તોડી લે નાખો લે, લેવડો. ખોલી નાખો તો અને વધારે છોકરાને ના બોલતા વધારે અલે આથી તો ઉપરાળું લેશે સુખ શાંતિ પૂરું કરવાનું આ કરવાનું છે ને છોકરાને ના બોલે લે, વધારે. પેલા દારૂની પેટીઓ મગાવી છે દારૂ ને મંગાવો બોલતા નહીં વધારે જો આ ડોશીએ સા બા મેલ્યો કે નહીં પણ આ સા હું પીવો પેલું કોક થોડું છોટો મળી હોત ને તો મજા આવી જત મારી માની સગન અને હજી તો પાછી 2 પેટીઓ આવશે તો ખરી પણ હજી તો આજ છે તો 10 તારીખ છે કે 10, 11, 12, 13, 14, 15 ઓહો હજી તો પોસ દાડા મારો બેટો પોસ દાડો ભરો છો અને ફોન કરું હલો હા હું કહેતો તો આપણે પેલી વસ્તુનું વહેલું થાય એવું નહીં મેળ આવ્યો તે કામ કરો કે એ 2 પેટીઓમાંથી એકાદો બોટલ આવે એવું નહીં એકાદી બોટલ આવે એવી નહીં હવે એકાદી બોટલ આવી જાય તો સાલો તો આવ્યું તો મારા મહેમાન પર હું આવ્યો છે કે અરે ભલા આદમી પૈસાનું કાંઈ ચિંતા કરો છો પૈસા તો આવી જાય જ મારા પાસે તમે ચિંતા કરજો ને પૈસા હા હો પૈસા પોકી જશે ત્યારે ખાલી એકાદી બોટલ મોકલો એ 2 પેટીઓમાંથી હા આજે થોડું વહેલું કરજો ને હા જલ્દી મોકલો એ ડગડી વાળા ભાઈ ટીણીયા અંગા શું મંગાવ્યું છે હા ભાઈ બેહો ટીણીયા ફોન અંગા ડોશી ફોન લાવજે વાત કાપે નહીં ટીણીયા અંગા તું મંગાવ્યું છે શું ટીણ્યું ઓન છોકરો મારો ભત્રીજો હું કા કોઈ મંગાવું બીડી પેટી મંગાવી હતી તો એ શીખા આવ્યો જ નહીં પેટીઓ મંગાવું છે પીવાની બીડી પેટી એટલે તું મારી સોડીનો હોશિયાર બગાડવા બેઠો છે એમ કે ના યાર મને નાશો યાર આગળ એટલે બધા નાસે એટલે પીન નાશે અને બીજા ગામમાં બધા પૈ પૈ નસાડે હું શું પીવું છું યાર હા? ખાજો વર ના છો બરે કરે વર ના છો મારા ડોશી રે નાઈ દેતી તાનું બંધ નહીં કર્યું આ વાત કોણ કરતું તો હા ને ફોનમાં જેટલા પૈસા આવ્યા છે તને કોને ટીણીયાએ હા ભાઈ યાર એક રૂપિયો મને હું કા આલે યાર કશું કોઈ આલી નહીં મને મને હું કા પૈસા લાય લ્યા કોની બાજુ પૈસા લાય તપાસ કેટલા થયા 7,000 હતા અરે આ તો 100 છે 1800 જા 100 છે કાયા લાય નાખ્યા 1000 એ તો મારા હતા તારા શું થી મેં 7,000 લેશે ને એ ટીડિયા ખાવા મને 10 રૂપિયા એ તો મેં લે એ નહીં મેળવાના અને હલ્યા રે તો ઉભો થા ડોશી ના લે લે ગાઘરો શિવરાવાય ના ઉભો થા ઉભો અરે થઈ નહીં કહું છું એ ડોશી ના લે ગાઘરા શીલે તું મારી વાતો પણ નહીં લે કશું. એ વાઘુજી હા. ઓના અવસરમાં ના બોલાવતા મારા અને 1000 રૂપિયા તો લે અવસર નહીં બોલાવાનો કોનો બગાડે અવસર કોકનો અવસર બગાડે કોક છોડીનો અવસર હોય ઘેર અને જોને પાછી કઢાય તું તો કારબાર પોકાર નહીં ડોશી ની શીલે ના હાલવા આલ્યા એ ડોશી ગાઘરો લેવા દે ગમો અવસર સુધારવાનો કે બગાડવાનો હોય લે આવી રીતે ના, ના. તમે ઘરના માણસ થઈને આવું કરો સુધારવાનું છે ને યાર શું કામ? એટલે તમે દારૂ પીને દારૂડિયા નાચો નાટક કરશો એ બદનામી કોની થા હા મારી થા ગરદણી ની થા કે મેઠાજી ની પ્રસંગ હતો લગ્ન હતો કે આવું થયું ઝઘડો થયો ને બોલ્યા ને હા, પણ એવું કશું કોઈ કર્યું નહીં યાર ટીણીયાએ તમે. તો કામેલ બે એ તો ભેગું થવા દો યાર આવશે કે અને હવે તું આવતો જ લે અવસરમાં આ દેશી પીને આવશે દેશી નહીં મારે જોવા નહીં વાગુ જો નકર પછી તમે મને કહેતા ના કોને બોલાવ્યો ના ના બોલાવતા ચાલો શું વાંધો નહીં શેતારન જોઈ રહ્યો કોઈને ઘેર ટિફિન મોકલાઈ જવાનું હવે જેમ ભેગું ઘરેથી. હું હેડો થાય છે હોવ. છોકરો સુધારવાનો કે બગાડવાનો હોય કોકનો પ્રસંગ સુધારવાનો કે બગાડવાનો હોય ભલા આદમી પેટીઓ મગાવે છે ને ઇંગ્લિશ ની દારૂ મગાવે છે હેલો, ખોટો. હાલ અવસર છે મારે તને કશું બોલવું નહીં અવસર પટવા દે પછી ખબર તો થાય. 500 તો આવતો જ ને ક્વાર્ટર નું સેટિંગ થાય મારો હાળો બધું આવે ભૂલ લઈ ગયું મારો હારો આ તો લોથા કર્યા
હલો ભાઈ દલપત પ્રોગ્રામ કેન્સલ છે પેલો ના ના વિવાહ બંધ નહીં પેલી પાલટી ફરી દઈ યાર પેટીઓ વાળી તાણે એ તો બધું ઝુંડું લઈને આવ્યા હતા ને સારું થયું હું બેસી જો તું કીધું કે પાડી દો મને હું પકડાઈ ગયો યાર ખાનગીરી ત્યાં તો મગાવતો હતો અને પેલી એક હોટલે ના હોય તો 2 દાડા છે પૈસા મોકલાવો પણ એક તો મોકલાવો મારું માથું દુખાય છે યાર નહીં મેળ આવે બાકી રાખો કે યાર આ ડેરીનો પગાર આવે એટલે આપી દઉં યાર ઓય યાર ઢોકણું પીવું કે કાપી નાખવાની ને મારો બેટો બાકી તો ના પાડે છે તમે જ નહીં પીતા ને મારી માની સગન બસ ગળવાની દાબલું કાઢવી છે નહીં પીતો અને તમે પીતા તો આવા અવસરમાં જઈને નાટક ના કરતા કોકનો પ્રોગ્રામ બગડશે એમને નાચજો આડા ડૂસી પીતા ના અમારો વિડીયો કોણ આવ્યો ભરો ખાઈ દઉં બધો ને આ મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આવું કદી દારૂનો ધંધા નાટક ના કરતા કોકનો પ્રોગ્રામ બધો કોકનો અવસર પીરા હા રેડો શેર લાઈક સબસ્ક્રાઈબ એટલે કેન્સલ નહીં લે હું યાર મગજ ખાઈ છે પેલી પાલટી ફરી જઈ યાર મારે ઘરના જો લાઈન કાઢું આ માથા કરીને પાછી ઘરમાં મેળ જાય